आज તમારું છે that is expansion and contraction of demand. તો change in demand due to change in price જે છે ને આપણે expansion and contraction કહી શકાય. That if the price falls, if the price falls and demand rise, so that is called expansion of demand. If the price rise and demand falls, that is called contraction of demand. તો આમાં અહીંયા વધે છે ડિમાન્ડ, જ્યારે અહીંયા ઘટે છે. તો આ expansion and contraction is always due to price factors only, whereas increase and decrease in demand is due to non-price factors. So if there is a change in other factors of production and if the demand increases, that is called increase in demand. Due to increase in demand, entire demand shifts on the right side, whereas if there is a change in other factors due to which demand decreases, then the entire demand curve shifts from the center to the left side. તો એને આપણે ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહી શકાય. તો બેઝિકલી તમને એમસીક્યુમાં પૂછી શકે કે ચેન્જ ઇન ડિમાન્ડ કર્વ ડ્યુ ટુ પ્રાઇસ ફેક્ટર્સ ઇઝ કોલ્ડ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન, એન્ડ ચેન્જ ઇન ડિમાન્ડ કર્વ ડ્યુ ટુ other than price factors or due to non-price factors, તો એને આપણે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહી શકાય. પછી અહીંયા એક કન્સેપ્ટ આપ્યું છે તમને ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડનું. સો ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એટલે આપણું અહીંયા નામ લખીને આપણું ખાલી આપણી પાસેથી કોઈ આપણને ક્વેશ્ચન પૂછીને આપણી પાસેથી ઇન્ફોર્મેશન લે. જેમ કે આપણને કોઈ પૂછે કે 10 રૂપિયા હોય તો તમે કેટલું લેવાના છો, તો આપણે કહીએ કે હવે એક જ વસ્તુ લેશું ને, એક જ યુનિટ લેશું. પછી જેમ જેમ એના પ્રાઇસ ડિક્રીઝ થશે એમ આપણે એની ડિમાન્ડ વધારતા જઈશું. તો અહીંયા ખાલી માર્કેટમાં ખાલી આપણે એકલા જ નહીં હોય પરચેસ કરવાવાળા, બીજા બી સી ડી ગમે તેટલા કસ્ટમર્સ હશે, તો એ બધાનો ટોટલ કરીએ તો આ માર્કેટ ડિમાન્ડ મળે. તો આ ખાલી ડિમાન્ડ કર્વ છે ને, અહીંયા પ્રાઇસ જે છે, અહીંયા પ્રાઇસ છે અને અહીંયા ડિમાન્ડ છે. તો જેમ કે આ નોર્મલ જેમ આપણે ગ્રાફ ડ્રો કરતા હોય એવી રીતે આ નેગેટિવ સ્લોપિંગ કર્વ હોય ડિમાન્ડનો. તો આ એ બી સી જે છે અલગ અલગ એ બી સીના કર્યા છે અને આ માર્કેટ ડિમાન્ડનું ખાલી આ છે એટલે એ ડ્રો કર્યું છે. તો અત્યારે તમારે એમસીક્યુઝ માટે તો આ એટલું ટેન્શનવાળું નથી આ જોવાનું. એટલે ખાલી કહી શકાય કે ડિમાન્ડ કર્વ જે છે નેગેટિવલી સ્લોપ્ડ હોય. પછી આવે છે તમારું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાંથી એમસીક્યુઝ પૂછાય જ છે. સો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણને બતાવે કે ડિમાન્ડમાં કેટલો ચેન્જ થયો પ્રાઇઝમાં ચેન્જ થવાને લીધે. સો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ સ્ટેટ્સ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. હવે એમાં અલગ અલગ સિચ્યુએશન્સ આપ્યા છે. જેમ કે અહીંયા ફર્સ્ટ આપ્યું છે, પહેલાં તો એનું ડેફિનેશન આપ્યું છે અને એનું ફોર્મ્યુલા જેવું આપ્યું છે. પ્રપોર્શનેટ કે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી ઓર પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પાછું ડેફિનેશન પણ અહીંયા આપ્યું છે અને એનામાં તમને આપ્યું છે કે ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે તો ટોટલ 5 છે. તો એમાં પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ છે, જેમાં ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ છે ને, જેમાં પ્રાઇસમાં કંઈ ચેન્જ નથી થતો પણ ડિમાન્ડ એની મેળે ને મેળે જ ઇન્ક્રીઝ થયા રાખે છે. સો વેન દેર ઇઝ અ ઇન્ફાઇનાઇટ ચેન્જ ઇન ડિમાન્ડ ઇવન ઇફ દેર ઇઝ નો ચેન્જ ઇન પ્રાઇસ, તો એને આપણે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ કહી શકાય. એના પછી આવે છે તમને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. પ્રાઇસમાં ગમે તેટલી વધઘટ કરો, ડિમાન્ડ ત્યાં ને ત્યાં જ રહે છે. સો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 0 હશે, તો એને આપણે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહી શકાય. વેન દેર ઇઝ નો ચેન્જ ઇન ડિમાન્ડ ઇવન ઇફ દેર ઇઝ અ ચેન્જ ઇન પ્રાઇસ, ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. પછી છે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ, જેમાં પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ હશે. અહીંયા જેટલો ફેર પડે છે એટલો જ અહીંયા ફેર પડે છે અને પ્રાઇસમાં જેટલું ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે ડિમાન્ડમાં પણ એટલું જ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે. સો એને યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ કહી શકાય, જેમાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની ફોર્મ્યુલાનો આન્સર 1 આવશે. પછી નેક્સ્ટ આવે છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ, જેમાં ડિમાન્ડમાં વધારે ફેર પડે છે. પ્રાઇસમાં થોડાક જ ફેર પડ્યા પણ ડિમાન્ડમાં એના કરતાં વધારે પર્સન્ટેજમાં ચેન્જ જોવા મળે છે. So when percentage change in demand is more than percentage change in price, then it is called relatively elastic demand. અને લાસ્ટ જે છે એ રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, જેમાં પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ લેસ દેન પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ હશે. તો આ એક બરાબર જોજો, એવું હોય તો તમને આના ફોટા પણ મોકલાવી દઈશ. તો આમાં તમને કહી શકાય કે જેટલું ડિમાન્ડમાં જેટલા પ્રાઇસમાં અહીંયા ચેન્જીસ છે એટલા ડિમાન્ડમાં ફેર નથી પડતા. તો તમે જેમ કે કંપની ચલાવતા હોય તો લેટ અસ સે કે તમે ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છો, તો અમે ટીવીમાં ઘણી વખત જોતા હોય ને 5 રૂપિયાની ઓફ ને 10 રૂપીઝ ઓફ ને, તો એના લીધે પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ આપણે કેટલા કર્યા,
એની સામે ડિમાન્ડમાં કેટલી વધઘટ થઈ એ જોવું અને સમજવું આપણા માટે નેસેસરી થઈ જાય જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય અને માર્કેટમાં આપણા પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં થોડું પ્રોબ્લેમ થતું હોય. એના પછી હવે આપ્યું છે તમારું આ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. તો એના માટે તમને છે વિથ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ ઇફ ડિમાન્ડ ફોલ્સ એસ્પેશિયલી ઇન કેસ ઓફ એક મિનિટ ઓકે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે રિલેટેડ ટુ ઇન્કમ કહી શકાય. તો એની ડેફિનેશન છે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ ઇઝ કોલ્ડ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાં પણ તમને આપ્યા છે દેર આર 3 મેઇન ટાઈપ્સ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી એટલે અહીંયા તમને ઇક્વલ ટુ 1 દેટ ઇઝ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ હોય તો EY ઇક્વલ ટુ 1 આવે. પછી ઇફ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ મોર દેન પર્સન્ટેજ ચેન્જ ઇન ઇન્કમ, the change in demand is proportionately greater than the change in income, તો 1 કરતાં વધારે હશે તો એને આપણે ગ્રેટર દેન યુનિટી કહી શકાય. અને કાં તો એના કરતાં ઓછું હશે દેટ ઇઝ ઇફ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ લેસ દેન પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ઓર ચેન્જ ઇન ઇન્કમ, તો એને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ દેન યુનિટી કહી શકાય. હવે અહીંયા તમને આપ્યું છે નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. જો આ જે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક છે આ ફર્સ્ટ છે, પછી નેગેટિવ છે સેકન્ડ અને ઝીરો. તો ટાઈપ્સ ઓર ડિક્રીઝ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં 3 મેઇન ટાઈપ્સ છે: પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી, નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી અને ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. તો અહીંયા આપ્યું છે કે વિથ ધ રાઇઝ ઇન ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર ઇફ ડિમાન્ડ ડિક્રીઝ ઓર વિથ ધ ફોલ ઓફ ઇન્કમ એને ઇન્ક્રીઝ થાય. તો નોર્મલી આ ગિફન ગુડ્સ અને ઇન્ફિરિયર ગુડ્સમાં એવું થઈ શકે. જેમ કે આપણી ઇન્કમ વધે તો આપણે જે લો ક્વોલિટીના ગુડ્સ જે છે એની ડિમાન્ડ ઓછી કરી નાખશું અને સારી ક્વોલિટીના ગુડ્સ પરચેઝ કરશું. તો જે લો ક્વોલિટીના ગુડ્સ છે એની ડિમાન્ડ ઘટી જશે ઇવન ઇફ આપણી ઇન્કમ વધે છે. તો એ નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી છે. અને ઝીરોમાં કીધું છે કે જે લો પ્રાઇસ્ડ ગુડ્સ છે જેમ કે પિન છે, પોસ્ટ કાર્ડ્સ છે, મેચ સ્ટિક છે, તો એ આપણે વધારે નહીં વાપરવા માંડીએ જો આપણી ઇન્કમ વધી જશે તો. સો ઇન્કમ વધઘટ થાય તો આ બધી વસ્તુ આપણે જેમ લેતા હશું એમ જ લેતા હશું, એમાં કંઈ આપણે ચેન્જીસ નહીં કરી શકીએ. સો એટલે યાદ રાખજો કે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં 3 વેરાયટી છે. બેઝિકલી 3 છે: પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો. પણ પોઝિટિવમાંય પાછા 3 આપેલા છે. પછી અહીંયા ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. તો એમાં તમને કીધું છે કે એમાં સબસ્ટિટ્યૂટ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહી શકાય. તો એમાં પણ આપણે કહી શકાય કે ઇફ ધ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યૂટ્સ ઓર કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એમાં કંઈ ચેન્જીસ થાય અને એમાં ડિમાન્ડમાં કંઈ ફેર આવે તો એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહી શકાય. સબસ્ટિટ્યૂટ ગુડ્સમાં આપણે કહી શકાય કે આપણે જે વસ્તુ લેતા હોય એના સબસ્ટિટ્યૂટ્સના પ્રાઇસ જો ઘટી જાય તો આપણે જે પ્રોડક્ટ લેતા હશું એની ડિમાન્ડ ઓછી થઈ જશે બિકોઝ આપણે આ વસ્તુ છોડીને ત્યાં લેવા જતા રહીશું. અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં જેમ કે મોબાઈલ અને સિમ કાર્ડ છે, તો જેમ મોબાઈલ સસ્તા થઈ જશે તો સિમ કાર્ડની ડિમાન્ડ જે છે એ વધતી જશે એવું આપણે કહી શકાય. સબસ્ટિટ્યૂટ ગુડ્સમાં જેમ કે LG રેફ્રિજરેટરના પ્રાઇસ જે છે એના કરતાં સેમસંગના રેફ્રિજરેટરના પ્રાઇસ ઘટી જાય તો આપણે એને લેવા જતા રહીશું. સો સબસ્ટિટ્યૂટ્સ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ હોય કે ચેન્જ ઇન ડિમાન્ડ ફોર વન કોમોડિટી ડ્યુ ટુ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ અનધર કોમોડિટી, એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહી શકાય. અહીંયા એનું ફોર્મ્યુલા આપ્યું છે: percentage change in demand due to change in the price of substitutes or complementary goods is called cross elasticity of demand. અને લાસ્ટમાં છે કે મેથડ્સ ઓફ મેઝરિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. તો બેઝિકલી એમાં તમને અહીંયા 2 મેથડ આપી છે, 2 નહીં 3 છે: મેથડ ઓફ પ્રોપોર્શનેટ ચેન્જ, ટોટલ આઉટલે મેથડ અને જ્યોમેટ્રિક મેથડ. પછી એનું ડિટેલમાં કંઈ છે નહીં, એટલે ખાલી આ યાદ રાખવા માટે છે કે આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આજે આપણે આ ડાયગ્રામેટિકલી પ્રેઝન્ટેશન છે તો એની અલગ અલગ કઈ મેથડ છે. એટલે આના MCQs પણ એમાં ટિક કરેલા છે, એના ફોટા મોકલું છું અને જરા આ સાંભળીને અને જોઈને પણ તમે જોઈ લો કે એમાં તમને સમજાય છે ને. કોઈ ડાઉટ્સ હોય તો બોલો.